જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન શ્રી વલ્લભ ગૌશાળા વાડલામાં યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર અધ્યક્ષ સ્થાને રહ્યા હતા। જિલ્લા પંચાયત જૂનાગઢ પ્રમુખ હરેશભાઈ ઠુંબરે આ તકે ખેડૂતોને આધુનિક ઢબે પશુપાલન થકી આર્થિક રીતે સમૃદ્ધ થવા, પશુપાલકોની આવક બમણી કરવા તેમજ ગૌપાલનથી ઉર્જાવાન બનવા આહ્વાન કરવામાં આવ્યું હતું અને શિબિરના સુંદર આયોજન બદલ પશુપાલન ટીમને અભિનંદન આપ્યા હતા। જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાને પશુપાલન ખાતાની યોજનાઓનો લાભ લઈ આધુનિક ઢબે પશુપાલન થકી આવક બમણી કરવા અપીલ કરી હતી। સારી ઓલાદની વાછરડીઓ માટે સેક્સ્ડ સિમેન્ટ ડોઝ દ્વારા પશુઓનું સંવર્ધન કરવા પર ભાર મૂક્યો હતો। શિબિરમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન કરવા ખેડૂત અશોકભાઈ ભાલોડિયાએ પ્રાકૃતિક ખેતી અને પશુ સાર સંભાળ અને માવજત અંગે તેમના અનુભવો જણાવ્યા હતા। તેઓએ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થતી ખેત પેદાશોને સરદાર બાગ બજારમાં જૂનાગઢમાં વેચાણ કરી સારો નફો મેળવી રહ્યા છે એમ જણાવ્યું હતું। આ પ્રસંગે ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ મુકેશભાઈ કણસાગરા, સભ્ય શ્રી જિલ્લા પંચાયત કંચનબેન ડઢાણિયા, ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત વંથલી ગોવિંદભાઈ હુંબલ, ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ વંથલી ભાવેશભાઈ મેંદપરા, સરપંચ શ્રીઓ વગેરે મહાનુભાવોએ હાજર રહી પશુપાલકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ શિબિરમાં જિલ્લામાંથી 300 થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો। શિબિરમાં આધુનિક ઢબે પશુપાલન કરવા માટે સફળ પશુપાલનના 4 મુખ્ય આધાર સ્તંભો પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય અને પશુ પોષણ અને પશુ માવજતની સાથે પશુપાલનને સફળ બનાવવા સરકારશ્રીની પશુપાલનની સહાયકારી યોજનાઓ વિશે નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વિરલ આહિર, મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર એચપી ગજેરા, નિવૃત્ત મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર કારેથા, મદદનીશ પશુપાલક નિયામક ડોક્ટર દિલીપ પાનેરા, ડોક્ટર સબાપરા, વેટરનરી કોલેજના સહ પ્રાધ્યાપક આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દીપક રાઠોડ વગેરે દ્વારા ઉપસ્થિત પશુપાલકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ શિબિરનું સફળ આયોજન જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયાની સૂચના અને જિલ્લા પશુપાલન ખેતી સહકાર સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રીમતી આરતીબેન હિતેશભાઈ જાવિયાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું। શિબિરને સફળ બનાવવા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર ચોચા, ડોક્ટર ચોથાણી, ડોક્ટર રાતિયા, ડોક્ટર સોલંકી, ડોક્ટર દુધાત્રા તેમજ ડોક્ટર જિલ્લા પશુપાલન ટીમે ખાસ જહેમત ઉઠાવી હતી।